26 સપ્ટેમ્બર 2022 અમદાવાદમાં રહેતો પટેલ પરિવાર આ વાતને આ તારીખને ક્યારે નહીં ભૂલી શકે। આ વાત જોડાયેલી છે ખ્યાતિ હોસ્પિટલ સાથે। વર્ષ 2022માં કનુભાઈ પટેલ એક એવા વ્યક્તિ છે કે જેમણે ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું અને આ ઓપરેશનનું પરિણામ શું આવ્યું તેમના પુત્ર છે મારી સાથે જતીનભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું। જતીનભાઈ, આખી કહાની 2022થી શરૂઆત થઈ છે, એમાં પણ નામ ખ્યાતિ હોસ્પિટલનું, આખી વાત કહેશો। સપ્ટેમ્બર 2022માં 26 તારીખે શેરથા ગામ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને એ કેમ્પ દ્વારા બધાને ત્યાંથી તપાસ કરીને ઇસીજી નોર્મલ ટેસ્ટિંગ કરીને બધાને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાં એમના બધાને બીજા દિવસે એન્જિયોગ્રાફી કરીને જે લોકોનું એન્જિયોપ્લાસ્ટી કરવાનું થતું હતું એ લોકોને રાખવામાં આવ્યા। એમાંથી 2-3 લોકો તો એવા હતા કે ઘરે જતા રહ્યા કે ભાઈ અમારે ક્યાંય કરાવવું નથી, અમે અમારી રીતે જોઈ લઈશું। અને ઘણા લોકોનું જે આયુષ્યમાનનું આવ્યું નહીં ત્યાં ઓનલાઈન એપ્રુવલ, તો એ લોકોને બી ડિસ્ચાર્જ આપી દીધું અને જ્યારે 9 લોકોનું આશરે ત્યાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું। 9 લોકોને શેરથા ગામથી અહીંયા અમદાવાદ લાવવામાં આવ્યા। 17 લોકોને લાવવામાં આવ્યા હતા આખી બસ લઈને અને ત્યાંથી પછી બધાનું એન્જિયોપ્લાસ્ટી કર્યું। એન્જિયોપ્લાસ્ટી બી કેવી રીતે કે કોઈ સગાવાલાની સહી કે પરમિશન લીધા સિવાય કરવામાં આવ્યું છે બધાનું એન્જિયોપ્લાસ્ટી। એ બી અમારા ત્યાં રિપોર્ટમાં લખેલું જ છે, પપ્પાની જ સહી છે, કોઈની બીજાની સહી છે નહીં એમાં। વત્તા એમને જ્યારે ડિસ્ચાર્જ આપવામાં આવી ત્યારે કોઈ સગાવાલા જોડે બી ડિસ્ચાર્જ નથી આપ્યું કે કોઈ એમને વ્હીકલ દ્વારા મૂકવા આવવાની કોઈ વ્યવસ્થા બી નહીં। એમને બધા સાથે પેશન્ટને નીચે હોસ્પિટલથી ઉતારી દેવામાં આવ્યા અને બધાને પોતપોતાની રીતે રવાના કરી દીધા અને બધા પોતાની વ્યવસ્થા રિક્ષા દ્વારા કરીને ગામડે લગભગ આશરે 25 કિલોમીટરનું અંતર રિક્ષા દ્વારા પેશન્ટો બધા ગામડે આવ્યા અને ત્યાં લોકો બધા આવી રીતે પેશન્ટ હોવા છતાં હાર્ટના તો બી એમને આવી રીતે રખડતા મૂકી દેવામાં આવ્યા। અચ્છા, આ ઘરે આવી ગયા હતા કાકા, એના પછી શું થયું? તમારા પિતા સાથે ઘરે આવ્યા, શાંતિથી સૂઈ શક્યા, પછી એમનું રોજિંદુ જીવન છે તે શરૂ થઈ ગયું કે શું થયું? ના, 2-3 દિવસ એમને ટોટલી આરામ ઉપર જ હતા પણ એમને અચાનક સવારમાં દુખાવો ઉપડ્યો। સવારે પછીની વાત છે, આ ઓપરેશન કરાવ્યા પછી? ઓપરેશન કર્યા પછી 3 દિવસ પછી એમને દુખાવો ઉપડ્યો અચાનક સવારમાં અને સવારમાં જ્યારે દુખાવો ઉપડ્યો ત્યારે એમને 108 દ્વારા સિવિલ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં નોર્મલ બીપીનું ચેકિંગ કરીને એમને છોડી દેવામાં આવ્યા। જ્યારે હું ખ્યાતિ હોસ્પિટલ લઈ જવા માટે આવ્યો હતો ત્યારે રસ્તામાં સિવિલથી નીકળતા 1 જ કિલોમીટરની અંદર એમને હાર્ટ એટેક આવી ગયો અને એક્સપાયર થઈ ગયા। ત્યારથી મેં રિટર્ન કરીને ગાડી સિવિલ હોસ્પિટલમાં એમનું પમ્પિંગ જે કંઈ કરવું હોય એના માટે એમને ટ્રાય કરવા માટે લઈ ગયો પણ એમને કંઈ રિકવરી આવી નહીં અને ત્યાં એમનું 1 તારીખે 1/10/2022 ડેટ થઈ ગયું। એટલે 28 તારીખે જે ઓપરેશન થયું હતું ને માત્ર 2-3 દિવસના ગાળાની અંદર જ તેમને મૃત્યુના સમાચાર મળ્યા। હા, એવું 1/10 તારીખે જ અમારો 3 દિવસની અંદર જ હાર્ટમાં પ્રોબ્લેમ થયો ઓપરેશન કર્યા પછી, એટલે એમનું આ ડેટ થઈ ગયું। એટલે આ ઓપરેશન સક્સેસ ના કહેવાય કે ગમે તે હોય પણ આ કામ બરોબર નથી એનું પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો અત્યારે એમની હોસ્પિટલમાં બી ડેટ થઈ ગઈ એમની। અચ્છા, આ 3 દિવસ દરમિયાનનો જે સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન તેમની કોઈ વાત હતી કે તેમને છાતીમાં દુખે છે, ખાવાનું નથી ભાવતું, તો કોઈ પણ પ્રકારની એવી તકલીફ છે કે જે ઓપરેશન સાથે જોડાયેલી હોય? હા, એમને થોડુંક લાગતું હતું કે નોર્મલ દુખાવો રહેતો હતો કે આ જરા સ્ટેન્ડ નવું નાખ્યું છે તો કે થોડોક ટાઈમ દુખાવો રહેતો હશે એવું કંઈક કહેતા હતા, તો એમને સહન કરીને આવી રીતે ચલાવ્યું થોડો ટાઈમ। પણ ખબર નહીં હવે આ તો કેવી રીતે રિક્ષામાં કે એમાં મોકલ્યા હોય અને જો પેશન્ટને આવી તકલીફ થતી હોય કારણ કે એક રિક્ષામાં બધા આવ્યા હતા તો એમને બેસવાની બી વ્યવસ્થા સરખી રીતે મળી નથી, તો એમના લીધે બી પ્રોબ્લેમ થયો હોય, સિટિંગ ના મળ્યું હોય તો હાથ ઉપર કોઈ પ્રેશર કરીને એમને રિક્ષામાં બેઠા હોય અને એના લીધે બી આ પ્રોબ્લેમ થયો હોય અને એના કારણે આ તકલીફ ઊભી થઈ હોય। અચ્છા, મૃત્યુ બાદ આપે કોઈ સંપર્ક કર્યો છો ખ્યાતિ હોસ્પિટલને કે આવું થયું છે? ખ્યાતિ હોસ્પિટલમાં સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અમને એવું ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો કે 1000 માણસે કંઈક આવો કેસ બની જાય કે એમાં કંઈ આવડું મોટું હોય નહીં કે એમાં કંઈ એવું હોય નહીં કે અમારે 1000 માણસોનું ઓપરેશન કરીએ તો કે આવું કંઈક થઈ જાય કોઈને કે એવો અમને જવાબ મળેલો। ઉંમર કેટલી હતી તમારા પિતા? 65 હતી। કદાચ આ ઓપરેશન ના થયું હોત તો તમને લાગે છે કે તમારી વચ્ચે આજે હોત, આપણી વચ્ચે હોત? ઓપરેશન ના કરાયું હોય તો બી હાલ અમારા જોડે જ બેઠા હોત
બીજું કોઈ તકલીફ નહોતી? કોઈ તકલીફ નહીં. એમને ખાલી સામાન્ય દુખાવો રહેતો હતો, તે ચેકઅપ કરાવવાનું કહેતા હતા, પણ અચાનક આવો કેમ્પ આવ્યો એટલે અમારે ત્યાં એમને ચેકઅપ કરાવ્યું ને આવી રીતે બધાને ત્યાં લાવ્યા. એટલે ફેસિલિટી લાવવા લઈ જવાની એમને કીધી, એટલા માટે ત્યાં ભોળવાઈને આવી ગયા બધા ગામના લોકો. અને ત્યાં આવી રીતે બધાનું એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફી ને એવું કરીને કરવામાં આવ્યું. અને આ તો અત્યારે એના પછી બી આ બોરીસણા ગામનો બી બનાવ બન્યો કે ભાઈ આટલા લોકો એક્સપાયર થઈ ગયા. એટલે આ બહુ ખોટું ચાલી રહ્યું છે. હોસ્પિટલની બેદરકારી નહીં, હોસ્પિટલ ખાલી એમનો પૈસા ભેગા કરવાનો આયુષ્યમાન કાર્ડમાંથી આ એક બિઝનેસ ચાલતો હોય એવી રીતે લોકોને લાવવાના અને આવી રીતે બધાને એન્જિયોપ્લાસ્ટી કરીને યમરાજની જેમ કામ કરવાનું કે ભાઈ લોકોનું જે થવું હોય થાય, આપણે પૈસા કમાવાના આયુષ્યમાન કાર્ડમાંથી. સરકારે આપણને ફેસિલિટી આપી છે તો એ લોકો માટે નહીં, પણ આપણે એને કેવી રીતે ઉપયોગ કરવો ફેસિલિટીનો, એવી રીતે અમને આ ધંધો એક ચાલુ કર્યો છે. અચ્છા જતીનભાઈ, તમારો કેસ પણ ખાસ કરીને તમારા પિતાશ્રીનો, એમાં પણ આયુષ્યમાન કાર્ડનો વપરાશ થયો હતો? હા, આયુષ્યમાન કાર્ડમાં જ એમને કરવામાં આવ્યું હતું. બધા લોકોનું કામ ભાઈ આયુષ્યમાન કાર્ડમાં જ થયું હતું. આયુષ્યમાન કાર્ડ સિવાય કોઈનું કામ થયું નહોતું ને કર્યું નહોતું. બિલકુલ. આપ ઉપર તસવીર જુઓ, કનુભાઈ પટેલ કે જેવો આ પરિવારના સદસ્ય હતા, ગાંધીનગરના શેરથા ગામમાં રહેતા હતા અને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ઘર આંગણે કેમ્પ આવ્યો એટલે ગામના તમામ લોકો એકત્ર થયા, બધા કેમ્પમાં ગયા પણ ખરા. અને 17 લોકોને એવું કહેવામાં આવ્યું કે તમારે તો ખૂબ જ જરૂર છે, તાત્કાલિક સારવારની જરૂર છે, એટલે ગાંધીનગરથી ઘર આંગણે જો વ્યવસ્થા મળતી હોય ને અમદાવાદ જઈને વ્યવસ્થામાં ખાસ કરીને હોસ્પિટલ જ તમામ ખર્ચ ઉપાડવા તૈયાર હોય આવવા જવાનો, તો તમામ લોકો છે તેઓ ગામના લોકો ભોળવાઈને તેઓ અહીં આવ્યા તેવું તેમનું કહેવું છે, આ પરિવારના લોકોનું. અને તેમાંથી કનુભાઈ પટેલ, તેમનું મૃત્યુ માત્ર 3 જ દિવસથી થઈ ગયું અને 3 દિવસમાં મૃત્યુ થવાને કારણે આજે આ પરિવાર એ વાતને યાદ કરીને પસ્તાઈ રહ્યો છે કે જો એ દિવસે તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં પોતાના સ્વજનને ન મોકલ્યા હોત તો આજે કદાચ તેમની વચ્ચે તેમના સ્વજન હોત. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.